ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે જોઈ ગયા હતા સ્વાધ્યાય 2.2 બરાબર છે. એમાં આપણે શૂન્યો કઈ રીતે શોધવા એના વિશે જોયું હતું અને બહુપદીની કિંમત કઈ રીતે શોધવાની છે એના વિશે જોઈશું. આજે આપણે જોઈએ છીએ કે બે બહુપદીઓના ભાગાકાર કઈ રીતે કરવામાં આવે છે, તો એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ છીએ. પહેલા એની માહિતી લઈએ છીએ કે કોઈ પણ એક px ને શૂન્યતર બહુપદી એટલે કે કોઈ પણ એક બહુપદી લેવાની છે px જેને આપણે ભાગવાના છે શૂન્યતર બહુપદી એટલે કે શૂન્ય ના હોય તેવી બહુપદી gx વડે ભાગવાના છે. px બરાબર શૂન્ય લઈ શકીએ છીએ, gx બરાબર શૂન્ય લઈ શકતા નથી. કેમ? કારણ કે gx એ ભાગાકારમાં આવે છે, ભાગાકારમાં શૂન્ય ક્યારેય પોસિબલ નથી. કેમ? કારણ કે અવ્યાખ્યાયિત પદ છે. બરાબર છે. જ્યાં તમારે લખવાનું છે gx does not equal to 0. બરાબર છે. તો હવે અહીંયા આપણે શું કરવું છે, px ભાગ્યા gx કરીએ છીએ ત્યારે આપણને પહેલા એક કોઈ પણ ભાગાકાર કરીએ. દાખલા તરીકે હું અહીંયા 6 ભાગ્યા 2 કરું છું તો 2 નો ઘડીઓ બોલીએ છીએ, 2 તરી 6 થાય છે, આપણને જવાબ મળે છે 0. તો અહીંયા એક હોય છે ભાજક ભાજ્ય, અહીંયા આ છે ભાજ્ય ભાજક ભાગફળ અને શેષ, જેને કહેવાય છે કોષણ છે અને આ રિમાઇન્ડર છે. બરાબર છે. તો અહીંયા આપણે લઈએ છીએ કે આ 6 ને 2 વડે ભાગવાના છે અને આપણને કોષણ એટલે કે ઉપર ભાગફળ કેટલું મળે છે, 3 મળે છે. અહીંયા શેષ કેટલી મળે છે, 0 મળે છે. તો એવી જ રીતે અહીંયા લઈએ છીએ px બરાબર શું થાય છે તો કે આપણે આ કિંમત વડે ભાગવાના છે, gx વડે ભાગીએ છીએ તો gx ગુણ્યા આપણને qx લઈએ છીએ વત્તા અહીંયા શું આવશે શેષ. શેષને આપણે r વડે દર્શાવીએ છીએ તો શેષ એ કેટલી છે આપણી rx જેટલી છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આ કઈ રીતે આવ્યું એ હું તમને કહું છું. ફરીથી આપણે અહીંયા આપેલું છે એને આપણે આ રીતે ફેરવવું છે તો કઈ રીતે ફેરવી શકીએ છીએ. તો આ શું છે આપણું px છે, આ છે આપણું gx અને આ qx છે, જ્યારે આ rx છે. બરાબર છે. આને કહેવાય છે ભાજ્ય ભાજક ભાગફળ અને શેષ. તો આ છે આપણું ભાગફળ, આ છે આપણું ભાજક, આ છે ભાજ્ય અને અહીંયા મળે છે શેષ. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો અહીંયા આપણને ફરીથી 6 બરાબર આપણે લખી શકીએ છીએ કે કેટલા થાય, 2 ગુણ્યા 3 કરીએ છીએ. 2 કેટલા છે આપણા gx છે ગુણ્યા qx કરીએ છીએ એટલે કે 3 કરીએ છીએ અને એમાં પ્લસ કેટલા કરીએ છીએ 0 એટલે કે શેષ ઉમેરીએ છીએ ત્યારે આપણને આ જવાબ ફરીથી મળી જાય છે. બરાબર છે. તો અહીંયા આ શું છે આપણું px છે, અહીંયા gx છે ગુણ્યા આ qx છે આપણું અને પ્લસ આ x એટલે કે એ કેટલો છે આપણો 0 છે. તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો કે આ જે મેં લખ્યું એ આપણને કઈ રીતે મળે છે. હવે જોઈએ છીએ કે બહુપદી માટે જોવાનું છે. આ તો આપણે કોના માટે જોયું, નંબર માટે, સંખ્યાઓ માટે જોયું. હવે બહુપદી માટે જોઈએ છીએ તો qx px અને gx અને rx શું છે. તો અહીંયા પહેલા જોઈએ છીએ તો કે px અહીંયા લખીએ છીએ ભાજ્ય બહુપદી, બીજું છે gx ભાજક બહુપદી, ભાજક બહુપદી, ત્રીજું છે qx એ શું છે ભાગફળ બહુપદી, અને છેલ્લે rx મળે છે. rx છે આપણી શેષ બહુપદી. બરાબર. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો px શું છે, gx શું છે, qx શું છે અને rx શું છે એના વિશે આપણે જોઈ ગયા. હવે આ ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણને કંઈક શું મળે છે, ભાગફળ મળે છે અને કંઈક શેષ મળે છે. તો જ્યારે પણ આપણે ભાજકને ભાગફળ વડે ગુણીએ છીએ અને એની અંદર આપણે શેષ ઉમેરીએ છીએ ત્યારે આપણને ફરીથી શું મળી જાય છે, ભાજ્ય બહુપદી મળી જાય છે. બરાબર છે.
અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે જોઈએ છે શેષ પ્રમેય. શેષ પ્રમેય શું કહે છે? શેષ પ્રમેય આપણને કહે છે કે જો બહુપદી px ની ઘાત એટલે કે જે બહુપદી છે px ની ઘાત 1 કે 1 કરતાં વધુ હોય અને તેને સુરેખ બહુપદી x ઓછા a વડે ભાગવામાં આવે તો આપણને શેષ કેવી મળે છે? pa મળે છે. અહીં a વાસ્તવિક સંખ્યા છે. તો જો બહુપદી px ની ઘાત એક કે એક કરતા વધારે વધુ હોય અને તેને સુરેખ બહુપદી x ઓછા a વડે ભાગતા શું મળે છે આપણને? ભાગવામાં આવે તો શેષ pa મળે છે. વડે ભાગતા શેષ આપણને pa મળે છે. જ્યાં a શું છે? આપણી વાસ્તવિક સંખ્યા છે. તો અહીં a વાસ્તવિક સંખ્યા છે. તો અહીંયા આપણને કોઈ પણ કિંમત લઈ શકીએ છીએ. pa બરાબર 0 પણ લઈ શકીએ છીએ. એટલે કે વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોઈ શકે છે. બરાબર છે. તો હવે શું છે અહીંયા સમજીએ તો કે જો બહુપદી px ની ઘાત એટલે કે px માં જે આપણને આપેલું છે એ કેવું હોવું જોઈએ? x + 1 છે અથવા તો કે x નો વર્ગ + 2 છે. તો અહીંયા ઘાત કેટલી છે? 1 છે. અહીંયા કેટલી છે? 2 છે. એ 1 કે 1 કરતા વધુ હોય તો તેને સુરેખ બહુપદી એટલે કે x ઓછા a વડે ભાગતા શેષ કેવી મળે છે? pa મળે છે. તો કે x ઓછા a વડે ભાગીએ છીએ તો અહીંયા શું કરીએ છીએ? અહીંયા પણ આપણે એને એ રીતે ભાગીએ છીએ ત્યારે શું મળે છે આપણને? શેષ pa મળે છે. અહીં a શું છે? આપણી વાસ્તવિક સંખ્યા છે. હવે જોઈએ છે કે a pa કઈ રીતે મળે છે. બરાબર છે. આ જે થિયરમ છે, જે પ્રમેય છે એને આપણે સાબિત કરીએ છીએ. બરાબર છે. તો એમાં પહેલા જોઈએ છીએ કે px ની ઘાત એ 1 કે 1 કરતા વધુ છે. વળી ભાજ્ય px નો ભાજક કેવો છે? x ઓછા a છે. અહીંયા આપણને શું આપેલું છે? તો કે px ની ઘાત 1 કે 1 કરતા વધુ છે. વળી px નો ભાજક x ઓછા a છે. બરાબર છે. એનો ભાજક આપણને મળે છે x ઓછા a. તો શું મળે છે? એનું ભાગફળ જે મળે છે એ આપણે કયું લઈએ છીએ? qx અને rx જે આપણે આગળ જોયું. તો કે ભાજક x ઓછા a છે તો ભાગફળ કેટલું મળશે? ભાગફળ આપણને qx મળે છે અને શેષ કેટલી મળશે? શેષ rx મળશે. rx મળે છે. હવે એની ઉપરથી આપણે સૂત્ર લખીએ પેલું કે જે px શું છે? આપણું ભાજ્ય છે. અહીંયા x ઓછા a એ આપણું કેવું છે? ભાજક છે. અને qx એ આપણું ભાગફળ છે અને વત્તા શું થાય? rx થાય. rx એ આપણી શેષ છે. તો હવે જોઈએ છીએ અહીંયા તો આપણે શું કરવાનું છે? px બરાબર આપણને આ સૂત્ર મળી ગયું છે. હવે અહીંયા શું કરવાનું છે? ભાજક x ઓછા a છે એની ઘાત ક્યારે આ જે આપણને આપેલી છે એના કરતાં વધારે હોઈ શકે નહીં. એટલે કે qx જે છે એના કરતાં વધારે નહીં હોય.
સોરી rx ની ઘાત કરતાં વધારે નહીં હોય, બરાબર. એના જે શેષ મળે છે એના કરતાં વધારે નહીં હોય. તો અહીંયા લખીએ છીએ શેષ rx ની ઘાત, શેષ rx ની ઘાત, સોરી હા અહીંયા ઉલટું છે, qx ની ઘાત rx કરતાં નહીં પણ rx ની ઘાત એ કેવી છે, qx કરતાં ઓછી છે. તો rx ની ઘાત એ કોના કરતાં ઓછી છે, તો આપણે અહીંયા લઈએ છીએ કે rx ની ઘાત એ ભાજક x ઓછા a, આ જે ભાજક છે આપણું, અહીંયા ભાજક આપણું કયું હતું gx છે, એના વડે ભાગીએ છીએ તો એના ભાગાકાર કરતા જે શેષ મળે છે એ કેવી હશે, તો કે એ rx ની ઘાત છે એના કરતાં વધારે હશે. તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. ફરીથી અહીંયા જે આપણને સૂત્ર આપ્યું છે ત્યાં અહીંયા px શું છે, તો કે ભાજ્ય છે, ભાજક, ભાગફળ અને શેષ. અહીંયા શેષ શું છે, શેષ rx, જે અહીંયા rx માં જે આપણને બહુપદી મળે છે એની ઘાત ક્યારેય આ જે ભાજક છે એના કરતાં વધારે નહીં હોય, એટલે કે એનાથી ઓછી જ હોય છે. તો હવે જોઈએ છીએ તો કે અહીંયા દાખલા તરીકે ભાજકની ઘાત કેટલી છે આપણી જોડે, 1 છે. ભાજકની ઘાત આપણને 1 મળે છે. તો શેષ જે છે એની આપણને ઘાત કેટલી મળશે, તો ત્યાં આગળ શૂન્ય ઘાત મળે છે. તો આપણી જોડે શું થશે, જે rx છે એની કિંમત આપણને શૂન્યેતર અચળ એટલે કે શૂન્ય મળે છે, બરાબર છે. તો માટે ભાજકની ઘાત 1 હોવાથી શેષ rx ની ઘાત શૂન્ય મળે છે. માટે શું લખી શકીએ કે rx એ કેવી છે, rx એ શૂન્યેતર અચળ છે. શૂન્યેતર અચળ એટલે શૂન્ય, શૂન્યેતર અચળ છે, અથવા લખી શકીએ કે rx બરાબર કેટલા થાય, શૂન્ય થાય. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો ભાજકની ઘાત એ કેટલી છે, આ જે ભાજક છે x ઓછા a એની ઘાત કેટલી છે આપણને 1 છે. તો rx જે છે શેષ છે એની ઘાત આપણને કેટલી મળશે, 1 કરતાં ઓછી એટલે કે શૂન્ય મળે છે. તો ભાજકની ઘાત 1 હોવાથી શેષ rx ની ઘાત આપણને શૂન્ય મળે છે. માટે rx એ શું છે, શૂન્યેતર અચળ છે, એટલે કે rx ની કિંમત કેવી છે, અચળ છે અને કેટલી છે, શૂન્ય છે, અથવા rx બરાબર આપણને મળે છે શૂન્ય. તો અહીંયા જોઈએ છીએ કે x ની તમામ કિંમતો માટે rx બરાબર શું થશે, r થશે. શૂન્યેતર અચળ કોને કહેવાય, તો અહીંયા rx ની કિંમત કેટલી થશે, અહીંયા અચળ એટલે કે કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. અહીંયા અચળ માટે આપણે અહીંયા r લઈએ છીએ. rx ની કોઈ પણ કિંમત લઈએ x ની તો આપણને જવાબ જે મળે છે એ અચળ જ મળશે, માટે આપણને r મળે છે. હવે આગળ જોઈએ છીએ તો કે શું કરવાનું છે, આપણને જે આ સૂત્ર મળ્યું તે આપણે શું કરીએ છીએ, x બરાબર a લેતા માટે અહીંયા આને સમીકરણ 1 આપી દઈએ છીએ. તો કે સમીકરણ 1 માં x બરાબર a લેતા અને શું કરવાનું છે, rx ની કિંમત પણ એમાં મૂકીએ છીએ. તો અહીંયા શું છે, px, x ની જગ્યાએ આપણે કેટલા લેવાના છે, a. તો pa બરાબર આપણને મળે છે, x ની જગ્યાએ અહીંયા a લઈએ છીએ તો a ઓછા a મળે છે. જ્યારે અહીંયા qx એટલે કે qa વત્તા rx ની કિંમત કેટલી છે આપણી જોડે, આપણને ખ્યાલ છે કે r જેટલી છે, બરાબર છે. તો r મળી ગયા અહીંયા. હવે આગળ જોઈએ છીએ તો pa બરાબર શું થશે, pa બરાબર આપણને મળે છે a ઓછા a એટલે કે શૂન્ય થઈ જાય છે. તો શૂન્ય ગુણ્યા qa કરીએ તો આપણને જવાબ શૂન્ય મળે છે, પ્લસ r બરાબર pa. તો r બરાબર આપણને કેટલા મળે, pa મળ્યા. તો આપણને અહીંયા શું કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ બહુપદી px લઈએ છીએ જેને આપણે x ઓછા a વડે ભાગવામાં આવે છે તો આપણને શેષ મળે છે એ કેટલી મળે છે, pa જેટલી મળે છે, જ્યાં a કેવી છે, વાસ્તવિક સંખ્યા છે. તો અહીંયા આપણો
જે પ્રમેય છે એ સાબિત થઈ ગયો છે, માટે પ્રમેય સાબિત થાય છે કે r એટલે કે શેષ r બરાબર pa મળે છે, જ્યાં a કેવી છે? વાસ્તવિક સંખ્યા છે. તો અહીંયા આપણને આ સાબિતી મળી ગઈ છે. હવે આની મદદથી આપણે શું કરવાના છે? વિવિધ દાખલા કરવાના છે. તો અહીંયા જોઈએ છે, આ ફક્ત આપની સમજ માટે હતું કે કઈ રીતે આપણે ભાગાકાર કરીએ છીએ અને શેષ શું મળે છે, એની માટે આ પ્રમેય હતો. હવે જોઈએ છીએ કેટલાક એના ઉપરથી દાખલા જોઈએ છીએ. x + 3x નો વર્ગ ઓછા 1 છે, px બરાબર ઓછા 1 છે, સોરી અહીંયા પ્લસ છે, અને gx બરાબર આપણને આપેલું છે 1 + x, અને શું કહ્યું છે? તો કે px ને gx વડે ભાગો. તો શું કરવાનું છે? px ને gx વડે ભાગવાના છે. તો કિંમત કેટલી મળે છે એ શોધવાની છે, બરાબર. તો હવે અહીંયા આપણે આગળ જોઈએ છીએ. તો પહેલા તો આપણને આપેલું છે કે x + 3x નો વર્ગ ઓછા 1. તો આને પહેલા આપણે સિક્વન્સમાં લખવું પડશે, એટલે કે લાઈનમાં લખવું પડશે. કઈ રીતે? તો કે અહીંયા સૌથી વધારે ઘાત આપણને શું કહ્યું હતું કે હંમેશા આગળ હોવી જોઈએ. તો સૌથી વધારે ઘાત કઈ છે? 3x નો વર્ગ. એનાથી ઓછી ઘાત કઈ છે? તો x છે. એનાથી ઓછી 1 છે. અહીંયા પણ એવી જ રીતે લખીએ છીએ. સૌથી વધારે ઘાત કોની છે? x ની છે, તો x લખીએ છીએ, અને અચળ હંમેશા પાછળ આવે છે. તો હવે આને શું કરવાનું છે? આ જે આપણને સમીકરણ મળ્યું છે એને આ gx વડે ભાગવાના છે. તો ભાગાકાર સીધી રીતે આપણે કરી શકીએ છીએ. 3x નો વર્ગ વત્તા x ઓછા 1. હવે x + 1 એટલે કે x વત્તા 1 વડે આપણે આને ભાગવાના છે. તો પેલો જે ભાગાકાર કરતા હતા એવું જ છે, અહીંયા થોડુંક જ ડિફરન્ટ છે. તો અહીંયા જોઈએ છે કે x ને એવા કયા નંબરથી ગુણીએ તો આપણને આ જવાબ મળે. પાછળનું નથી જોવાનું, પાછળનું પછી જોઈએ છે. તો x ને એવા કયા નંબર વડે ગુણતા અથવા તો કે કઈ સંખ્યા વડે ગુણવાથી આપણને આ જવાબ મળે છે. તો મને અહીંયા ખ્યાલ છે કે x ને અહીંયા x નો વર્ગ છે, અહીંયા x જ છે, તો બીજા x વડે ગુણીશ તો x નો વર્ગ થઈ જશે. તો અહીંયા x લઉં છું, પછી અહીંયા 1 છે અને અહીંયા 3 છે, તો મારે અહીંયા 3 વડે ગુણવા પડશે. તો અહીંયા 3x વડે આપણે આને ગુણીએ છીએ, તો 3x x * 3x એટલે કે 3x નો વર્ગ થાય છે. એવી જ રીતે પ્લસ 1 છે એને 3x વડે ગુણીએ છીએ તો શું થશે? +3x થશે. હવે આપણે શું કરવાનું છે? આ જે ભાગાકાર કરીએ છીએ ત્યારે હંમેશા જે નીચે આવે એની નિશાની બદલી નાખવાની છે. અહીંયા પ્લસ છે તો માઈનસ કરીએ છીએ, માઈનસ હોય તો પ્લસ કરવાનું છે. તો અહીંયા બંનેની નિશાની આપણે બદલી નાખી. હવે બાદબાકી કરીએ છીએ તો આપણને આ બાદબાકી કરીએ છીએ તો 0 મળે છે. એવી જ રીતે અહીંયા +x ઓછા 3x એટલે કે x માંથી 3x બાદ કરવાના છે, તો આપણને મળે છે -2x. એ કઈ રીતે? તો કે અહીંયા 1 છે અને અહીંયા -3 છે, તો બાદબાકી થાય તો અહીંયા -2 થાય છે. -2 કેમ થાય છે? તો કે મોટી સંખ્યા છે એની નિશાની આપણને માઈનસ આપેલી છે, બરાબર છે. હવે -1 ને નીચે લાવીએ છીએ તો હવે શું કરશું? કેટલા વડે ગુણીએ તો આપણને આ જવાબ મળે છે? તો અહીંયા હું x છે, અહીંયા મારે કેટલા જોઈએ છે? -2x જોઈએ છે, તો -2 વડે ગુણીશ. -2 વડે આને ગુણું છું તો આપણને જવાબ મળે છે -2x, અને અહીંયા +1 છે, અહીંયા -2 છે, તો અહીંયા સરવાળો નથી કરવાનો, ગુણાકાર કરવાનો છે. તો -2 * 1 + 1 કેટલા થશે? -2 થશે. તો અહીંયા આપણને ફરીથી નિશાની ચેન્જ કરીએ છીએ. માઈનસ છે તો પ્લસ કર્યું છે. તો હવે આ શું થઈ જાય છે? 1 માઈનસ છે, 1 પ્લસ છે, તો એ 0 થઈ જાય છે. એવી જ રીતે અહીંયા -1 છે, અહીંયા +2 છે, તો આપણને જવાબ મળે છે 1. બરાબર છે. અહીંયા આપણને આ શું મળ્યું છે? તો કે ભાગફળ મળ્યું છે. આ છે ભાજક, આ છે ભાજ્ય, અને અહીંયા શેષ મળે છે. બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ બીજું એ જોઈએ છીએ કે આપણને ખબર છે કે 3x ઓછા 2 છે અને જેને આપણે x + 1 એટલે કે x + 1 વડે ભાગવાના છે. અને જો તમને પૂછવામાં આવ્યું હોય તો કે શેષ કેટલી વધે,
જ્યારે આ સંખ્યાને આ બહુપદી વડે આ બહુપદી વડે ભાગીએ છીએ ત્યારે આપણને શેષ કેટલી મળે છે એવું ડાયરેક્ટ પૂછવામાં આવ્યું હોય ભાગાકાર કર્યા વગર તો શું કરીએ છીએ અહીંયા આ જે x + 1 આપે છે એના બરાબર આપણે 0 લઈએ છીએ તો x ની કિંમત કેટલી થાય છે x ની કિંમત અહીંયા +1 છે પેલી બાજુ જાય તો -1 થશે તો અહીંયા x ની કિંમત -1 માટે આપણે px ની કિંમત શોધીએ છીએ કેટલી મળે છે p - 1 બરાબર x ની જગ્યાએ -1 પ્લસ 3x ની જગ્યાએ -1 સ્ક્વેર અને અહીંયા -1 છે તો -1 અહીંયા શું થઈ જશે -1 નો સ્ક્વેર કરીએ છીએ તો +1 થઈ જાય છે અને +3 છે -1 થાય છે તો -1 શું થઈ જશે -2 થશે -2 + 3 કેટલા થાય છે 1 તો અહીંયા આપણને શેષ કેટલી મળી હતી 1 મળી હતી તો અહીંયા પણ આપણને કેટલી શેષ મળે છે 1 મળે છે કેમ કારણ કે આપણે શું જોયું હતું કે કોઈ પણ સંખ્યા આપેલી હોય જેને આપણે કેટલા x - a વડે ભાગીએ છીએ ત્યારે આપણને શેષ કેટલી મળતી હતી pa જેટલી જે આપણે આગળના પ્રમેયમાં જોયું આપણે સાબિત કરીને એમાં જોયું કે આપણને શેષ કેટલી મળતી હતી r બરાબર pa જેટલી તો અહીંયા x - a એટલે કે અહીંયા આપણા કેટલા છે x + 1 છે અહીંયા -1 છે તો આપણે અહીંયા કેટલા લઈએ છીએ x - 1 લઈએ છીએ એટલે કે આપણને આ જે x - 1 લઈએ છીએ એ a ની કિંમત થશે તો એની કિંમત આપણને કેટલી મળી છે -1 એની માટે આપણને શેષ જે મળે છે એ કેટલી મળે છે 1 મળે છે ખ્યાલ આવી ગયો અહીંયા સુધી તો આગળ જોઈએ છીએ હવે સ્વાધ્યાય 2.3 આમાં તમારે કોઈ સ્ટેપ લખવાના નથી ડાયરેક્ટ ભાગાકાર જ કરવાનો છે જે આપણે સંખ્યાઓમાં કરીએ છીએ એવો આ ભાગાકાર બહુપદીનો છે તો અહીંયા પણ આપણે બહુપદીનો જ ભાગાકાર કરવાનો છે તો એમાં સ્વાધ્યાય 2.3 છે આપણું જેમાં પહેલો સમ છે કે ક્વેશ્ચન 1 છે x³ પ્લસ 3x સ્ક્વેર સ્ક્વેર નો મતલબ બેટા વર્ગ થાય છે અને ક્યુબ નો મતલબ ઘન થાય છે તો x³ છે પ્લસ 3x સ્ક્વેર છે પ્લસ 3x પ્લસ 1 છે એને આપણે કેટલા વડે ભાગવાના છે તો આપણને gx બરાબર x + 1 એટલે કે પહેલો સમ છે x + 1 વડે ભાગો અને શું કહ્યું છે વડે ભાગાકાર કરો અને શેષ શોધો ભાગાકાર કરી અને શેષ શોધવાની છે જ્યારે એમ કહ્યું હોય કે શેષ શોધો તો આપણે ડાયરેક્ટ મેં અહીંયા શીખવાડ્યું એ રીતે ડાયરેક્ટ શોધી શકો છો પણ અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાગાકાર કરીને શેષ શોધો તો અહીંયા આપણે ભાગાકાર કરીને શેષ શોધીએ છીએ આપણને આપેલા છે x³ + 3x² + 3x + 1 જેને આપણે x + 1 વડે ભાગવાના છે x + 1 વડે ભાગાકાર કરીએ છીએ ત્યારે અહીંયા x છે આપણે કેટલા જોઈએ છે x નો ઘન જોઈએ છે એટલે કે x³ જોઈએ છે તો અહીંયા કેટલા વડે ગુણીએ છીએ x ના વર્ગ વડે ગુણીએ છીએ અહીંયા x ની 2 ઘાત ને x ની 1 ઘાત વડે ગુણીએ છીએ તો શું થશે x ની 1 ઘાત ગુણ્યા x ની 2 ઘાત તો શું થાય છે જ્યારે ગુણાકાર હોય ત્યારે એની જે ઘાત હોય છે એનો સરવાળો થાય છે અને ભાગાકાર હોય તો બાદબાકી થાય છે બરાબર છે તો એ મેં તમને આગળ શીખવાડ્યું હતું જ્યારે આપણે પહેલું ચેપ્ટર જોયું ત્યારે તો અહીંયા કરીએ છીએ x નો વર્ગ વડે ગુણીએ છીએ તો અહીંયા શું થશે આપણને x નો ઘન મળશે અહીંયા +1 છે +1 ને x ના વર્ગ વડે ગુણીએ છીએ તો આપણને +x નો વર્ગ મળશે અહીંયા હવે શું કરવાનું હતું સાઈન ચેન્જ કરવાની હતી તો અહીંયા આપણને 0 મળે છે અહીંયા 3x નો વર્ગ એમાંથી 1 x નો વર્ગ માઈનસ કરવાનો છે તો આપણને મળે છે 2x નો વર્ગ +3x નીચે લાવો છો અહીંયા તો ફરીથી અહીંયા કેટલા જોઈએ છે આપણે 2x નો વર્ગ જોઈએ છે અહીંયા x છે તો મને ખબર છે કે x વડે તો ગુણવા જ પડશે અને બીજા કેટલા અહીંયા 1 છે તો અહીંયા 2 વડે ગુણવા પડશે મારે 2 જોઈએ છે તો 2x નો વર્ગ થઈ જાય છે અને +1 છે અહીંયા 2x છે તો +2x થશે 1 ને ગુણીએ છીએ ત્યારે અહીંયા માઈનસ અહીંયા માઈનસ શું થઈ જાય છે પ્લસ માઈનસ 0 થઈ જાય છે જ્યારે અહીંયા 3x માંથી 2x જાય તો આપણને મળે છે 1x x 3x - 2x એટલે કે 1x મળે છે આપણને હવે +1 છે
1 ને નીચે લાવીએ છીએ, ફરીથી આપણને ખબર છે કે x ને કેટલા વડે ગુણીએ તો x મળે, તો 1 વડે જ ગુણીએ છીએ તો વત્તા 1 લઈએ છીએ તો આપણને મળે છે x વત્તા 1. ફરીથી અહીંયા શું કરીએ છીએ, માઈનસ કરીએ છીએ તો આપણને 0 શેષ મળે છે. તો અહીંયા શું કહ્યું હતું કે આ જે બહુપદી છે એને x 1 વડે ભાગતા શેષ કેટલી મળે છે, તો આપણને શેષ મળે છે 0. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ છીએ બીજું એક ઉદાહરણ. એમાં પ્રશ્ન 2 છે, એમાં બીજું છે હું અહીંયા 5 + 2x લઉં છું. હવે આપણને શું કહ્યું હતું કે હંમેશા ઘાત જે વધારે ઘાત હોય એ પદ આગળ હોવો જોઈએ. તો અહીંયા શું કરીએ છીએ 2x + 5 કરીએ છીએ. બરાબર. હું કેમ? કારણ કે અહીંયા ક્રમનો નિયમ ફોલો થાય છે. જ્યારે સરવાળા માટે આપણને ખબર છે કે સરવાળા માટે કોઈ પણ સંખ્યા હોય એમાં ક્રમનો નિયમ ફોલો કરી શકીએ છીએ, એટલે કે અહીંયા જગ્યા બદલાઈ જાય છે. બરાબર છે. તો અહીંયા 2x + 5 વડે આપણને આ બહુપદીને ભાગવાની છે. તો અહીંયા x નો ઘન છે વત્તા 3x નો વર્ગ છે વત્તા 3x વત્તા 1 છે. તો હવે ભાગાકાર કરીએ છીએ 2x + 5 વડે. તો આપણને શેષ કેટલી મળે છે એ જોવાનું છે. અહીંયા 2x છે, અહીંયા x નો ઘન છે. તો શું કરીએ છીએ હવે જોઈએ છીએ આગળ. પહેલા આ રીતે જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે મને અહીંયા x નો ઘન મળવો જોઈએ. તો x ની એક ઘાત છે તો x નો ઘન મેળવવા માટે હું x ના વર્ગ વડે ગુણાકાર કરું છું. પણ હવે અહીંયા 2 છે અને અહીંયા તો 1 જ છે. તો મારે અહીંયાથી આ 2 નીકાળવા છે. તો કઈ રીતે નીકાળીશ? તો હું અહીંયા 1/2 લઈ લઉં છું. બરાબર છે. 1/2 લઈશ ત્યારે આ શું થઈ જશે, 2 અને 2 કટ થઈ જાય છે. માટે આપણને શું મળે છે, x * x નો વર્ગ એટલે કે x નો ઘન મળી જાય છે. હવે એ જ સંખ્યાને આ સંખ્યા વડે ગુણીએ છીએ તો શું મળશે આપણને +5/2 અને x નો વર્ગ મળે છે. હવે ફરીથી શું કરવાનું છે, અહીંયા સાઈન ચેન્જ કરવાની છે. આ કટ થઈ જાય છે. અહીંયા આપણને 3x માંથી 5/2 x નો વર્ગ કાઢવાનો છે, 3x વર્ગમાંથી. તો કઈ રીતે કરીએ છીએ? બાદબાકી આપણને ખ્યાલ છે કે જ્યારે પણ આવી સંખ્યાની બાદબાકી કરવાની હોય છે ત્યારે શું કરવું પડે છે, છેદ સરખા કરવા પડે છે. તો હું શું કરીશ, અહીંયા 2 છે તો અહીંયા 2 કરવા માટે આ કશું નથી, આપણે મતલબ કે કેટલા હોય છે, 1 હોય છે. તો અહીંયા 2 કરવા માટે હું શું કરીશ, આ સંખ્યાને 2 વડે ગુણીશ. તો મારે અહીંયા નીચે ગુણ્યા તો ઉપર પણ 2 વડે ગુણવા પડશે. તો ઉપર કેટલા મળશે 6, નીચે 2 મળે છે -5 અને નીચે પણ અહીંયા પણ 2 છે તો નીચે એક જ વખત 2 લખવાના. 6 - 5 કરીએ છીએ તો આપણને 1/2 મળી જાય છે. બરાબર. ખ્યાલ આવી ગયો. તો અહીંયા બાદબાકી કઈ રીતે કરીએ છીએ તમને ખ્યાલ છે. સમય સંખ્યાઓની બાદબાકી આપણે જોઈ ગયા હતા. તો આપણને અહીંયા મળે છે 1/2 x નો વર્ગ વત્તા અહીંયા 3x છે. હવે મારે કેટલા જોઈએ છે, અહીંયા 2x છે અને અહીંયા મારે 1/2x જોઈએ છે. તો કેટલા વડે આપણે ગુણીએ છીએ તો આપણને એટલા મળશે. તો આપણે 1/4 વડે ગુણવા પડશે. તો અહીંયા જોઈએ છીએ તો કે 1/4 અને અહીંયા x છે, અહીંયા x નો વર્ગ છે તો અહીંયા x લઈએ છીએ. તો આપણને અહીંયા કેટલા મળશે, 1/4. અહીંયા 2 ઉપર ગુણાકારમાં છે, અહીંયા 4 ભાગાકારમાં છે. તો શું થશે, 2 × 4 થઈ જશે. એટલે આપણને છેદમાં કેટલા મળે છે, 2 મળે છે. તો અહીંયા આપણને 1/2 મળી જશે x નો વર્ગ. અહીંયા ફરીથી 5/4x થશે. ફરીથી આપણે અહીંયા અહીંયા પ્લસ છે, અહીંયા શું કરવાનું છે, હવે માઈનસ કરીએ છીએ. અહીંયા માઈનસ કરીએ છીએ. શું થશે, આપણને જે જવાબ મળે છે કટ થઈ જશે. અહીંયા 3 માંથી 5/4 બાદ કરીએ છીએ તો આપણને જવાબ મળે છે 7/4, જે તમારે તમારી નોટબુકમાં કરીને પછી કરીએ છીએ આગળ. બરાબર છે. અને અહીંયાથી +1 છે અને ડાઉન કરીએ છીએ. હવે અહીંયા શું કરવાનું છે, મારે ફરીથી અહીંયા કેટલા જોઈએ છે, 2x જોઈએ છે. મને અહીંયા કેટલા મળ્યા છે, 7/4 મળ્યા છે. તો અહીંયા 7/4 હું કઈ રીતે મેળવીશ, અહીંયા 2x છે તો અહીંયા મારે ફરીથી 7/8 વડે ગુણવા પડશે. બરાબર છે. તો 7/8 વડે ગુણતા 7/8 વડે ગુણીએ છીએ ત્યારે શું થશે, અહીંયા 2 અને અહીંયા 8 છે તો 2 × 8 થઈ જશે. તો 7/4 આપણને મળી જાય છે ફરીથી. અને x ને ગુણવાના નથી કારણ કે અહીંયા આપણે x જ જોઈએ છે, ફક્ત નંબર લાવવો પડશે. તો અહીંયા આપણને ગુણીએ છીએ ત્યારે મળે છે 7/4x અને અહીંયા 5 વડે ગુણીએ છીએ અહીં નંબરને તો આપણને મળે છે 35/8.
હવે અહીંયા બાદ શું થઈ જશે સાઈન ચેન્જ થાય છે હવે 1 માંથી 35/8 આપણે બાદ કરીએ છીએ 1 - 35/8 તો કઈ રીતે કરીએ છીએ અહીંયા શું થશે 8 * 8 - 35/8 તો અહીંયા બાદબાકી આપણને કેટલી મળે છે તો -27/8 મળે છે તો અહીંયા આપણો જવાબ શું આવશે શેષ આપણને મળે છે -27/8 અહીંયા સુધી ખ્યાલ આવી ગયો તો અહીંયા શેષ લખીએ છીએ જવાબમાં કે શેષ કેટલી મળે છે -27/8 બરાબર છે હવે આગળ જોઈએ છીએ આના સિવાયમાં બીજા જે આપેલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે મેં બે સમ તમને કરાવ્યા છે આ જે સમ છે એ આપનો 5 નંબરનો સમ છે હવે આગળ જોઈએ છે પ્રશ્ન નંબર 2 છે કે કોઈ પણ સંખ્યા કોઈ એક બહુપદી આપેલી છે જેને આપણે કેટલા x - a વડે ભાગવાના છે તો જવાબ શું મળશે x નો ઘન ઓછા ax નો વર્ગ વત્તા 6x ઓછા a ને x ઓછા a વડે ભાગતા શેષ કેટલી મળે હવે આપણને આની આ સંખ્યા વડે ભાગવાનું કહ્યું છે પણ ડાયરેક્ટ કહ્યું છે ભાગાકાર કરીને નથી કહ્યું તો આપણે ડાયરેક્ટ કઈ રીતે શોધીએ છીએ ખબર છે આપણને કે x - a બરાબર આપણે કેટલા લઈએ છીએ x - 1 સોરી x - a બરાબર આપણે 0 લઈએ છીએ તો x ની કિંમત કેટલી મળશે અહીંયા -a છે પેલી બાજુ જશે તો +a થઈ જશે તો x ની કિંમત આપણે a લઈએ છીએ એની કિંમત માટે આ જો આપણને pa બરાબર 0 મળે છે તો સોરી જે પણ શેષ મળે છે એ આપણે શું થશે ભાગાકાર કરતા જે શેષ મળે છે એ જશે તો p a લઈએ છીએ બરાબર અહીંયા શું થશે a ની 3 ઘાત x ની જગ્યાએ મૂકવાના છે ઓછા a અહીંયા a નો વર્ગ છે તો a ની 2 ઘાત લઈએ છીએ પ્લસ 6 ગુણ્યા a ઓછા a હવે જોઈએ છીએ અહીંયા a ની 3 ઘાત અહીંયા શું થશે ઓછા a ગુણ્યા a ની 2 ઘાત એટલે કે અહીંયા પણ a ની 3 ઘાત મળે છે આપણને બધા અહીંયા 6a મળશે અને ઓછા a મળે છે a ની 3 ઘાત અને આ બે એકpart થઈ જશે કેમ 1 પ્લસ છે 1 માઈનસ છે હવે આગળ જોઈએ છે 6a ઓછા a કરીએ છીએ તો આપણને કેટલા મળશે 5a મળે છે તો આ આપણી કેટલી છે x ઓછા a વડે ભાગતા આપણને શેષ કેટલી મળે છે 5a જેટલી મળે છે અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હવે આગળ જોવાનું છે પ્રશ્ન નંબર 3 છે જે છેલ્લો છે આપણું px બરાબર સોરી gx બરાબર આપણને આપેલું છે 7 પ્લસ 3x અને px બરાબર આપણને આપેલું છે 3x નું ઘન વત્તા 7x શું કહ્યું છે gx એ px નો અવયવ છે કે નહીં gx એ px નો અવયવ છે કે નહીં ચકાસો હવે અવયવ છે કે નહીં એ આપણને ક્યારે ખબર પડશે તો કે આ gx ની જે કિંમત છે તે આપણે શું લઈએ છીએ આની કિંમત 0 લઈએ છીએ તો x ની કિંમત આપણને કેટલી મળે છે શોધવાની છે એ કિંમત જે છે એના માટે આપણે જો px ની કિંમત જે મળી એ લખીએ છીએ એ જે જવાબ આપણને 0 મળે તો આપણે કહીએ છીએ કે એ આનો અવયવ છે gx એ px નો અવયવ છે જો 0 નથી મળતી તો એ નહીં હોય તો અહીંયા લખીએ છીએ કે gx બરાબર 0 તો 7
7 વત્તા 3x બરાબર કેટલા મળશે આપણને 0 મળે છે તો 3x અહીંયા x ની કિંમત શોધવાની છે +7 છે પેલી બાજુ જાય છે -7 થઈ જાય છે x બરાબર કેટલા થશે અહીંયા 3 ગુણાકારમાં છે પેલી બાજુ જશે ભાગાકારમાં જશે તો x ની આ કિંમત માટે આ જો 0 મળતું હોય તો આ એનો અવયવ છે ના મળે તો નથી તો અહીંયા જોઈએ છીએ p x ની કેટલી કિંમત છે -7/3 બરાબર અહીંયા 3 -7/3 નો ઘન કરીએ છીએ વત્તા 7 -7/3 હવે અહીંયા જોઈએ છીએ 3 છે અહીંયા -7 નો ઘન કરીએ છીએ અહીંયા હવે કેવી એકી સંખ્યા આવી ગઈ છે ઘનમાં અહીંયા ઘન એ કેવી છે એકી સંખ્યા છે એટલે કે ઘાતમાં એકી સંખ્યા આવે તો જ્યારે માઈનસ હોય તો એનો જવાબ પણ માઈનસમાં જ આવે છે તો અહીંયા ગુણાકારમાં લખીએ છીએ -7 ની 3 ઘાત કરીએ છીએ તો આપણને મળે છે 343 3 ઘાત કઈ રીતે કરીએ તો કે 7 નો 3 વખત ગુણાકાર 7 × 7 કરીએ છીએ તો 49 મળે છે 49 ને ફરીથી 7 વડે ગુણીએ છીએ તો આપણને આ જવાબ મળે છે પછી નીચે કેટલા છે ભાગાકારમાં 3 ની 3 ઘાત થશે અહીંયા 7 ની પણ 3 ઘાત થશે અને 3 ની પણ 3 ઘાત થાય છે તો અહીંયા 3 × 3 3 લખી છે અહીંયા કેમ ગુણાકાર કરીને નથી લખતા કેમ કારણ કે અહીંયા ઉપર 3 આપેલા છે તો ઉપર નીચે 3 કટ થાય છે એટલા માટે નથી લખ્યા અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે તો આપણને મળે છે -49/3 અહીંયા -343 છે અહીંયા મળે છે 3 × 9 ઓછા 49/3 હવે આપણને ખબર છે અહીંયા છેદ સરખા કરવા પડશે બાદબાકી કરવા માટે તો છેદ સરખા કરવા માટે આને 3 વડે ગુણીએ છીએ તો ઉપર પણ 3 વડે ગુણવા પડશે તો અહીંયા મળે છે -343/9 અહીંયા આપણને મળે છે 9 × 27 7 2 4 × 12 13 14 14/9 મળે છે તો અહીંયા શું થશે -343 ઓછા 147/9 થશે તો અહીંયા બંને સાઈન સરખી છે તો આપણને જવાબ મળે છે 7 ને 3 10 ને 0 વધી પડી 1 4 ને 4 8 ને 1 9 અને 3 + 1 એટલે કે 4 મળે છે અને અહીંયા માઈનસ છે તો -9 હવે આપણને આ જવાબ કેવો મળે છે શૂન્ય મળે છે તો નથી મળતો તો અહીંયા લખીએ છીએ does not equal to 0 ઓકે એટલે કે આની બરાબર શૂન્ય નથી માટે p x બરાબર શૂન્ય નથી એટલે કે does not equal to શૂન્ય હોવાથી gx એ px નો અવયવ નથી આ છેલ્લે તમારે આન્સરમાં લખવાનું છે